हेलो गाइस, गुड मॉर्निंग, जय माताजी मित्रों। तो આપણે સવારમાં જો ને રાંધવાની તૈયારી ચાલે છે મિત્રો। તો આટલી કોઈલી છે ચોરી જો ને ભીંડા પણ અંદર નાખવાના છે ચોરીની અંદર। તો આપણે બંને સાથે શાક બનાવવાની છે મિત્રો। તો ચોરીના ભીંડા કોને કોને ભાવે છે? અમને તો ભાવે જ છે। જો ફોલવાનું ચાલુ છે અત્યારે। એકલી ફોલું છું, આશીષ કંઈ કામ કરતા નથી। જો મિત્રો આ કેટલી વાર લાગે આને ફૂલતા, જુઓ ને નાના નાના દાના છે, બધી પાકી જ છે ને એટલે વાર લાગે। તો રાંધશું પછી જમશું પછી મળશું મિત્રો। ગાઈસ, આપણે જમવાનું રેડી થઈ જશે। જો દેશી ચૂલા ઉપર બનાવ્યા મકીના રોટલા છે। જો પણ બરી પણ જોશે આ છે શાક। જો થાળીમાં પણ કાઢી લીધી છે। તો જમવા ચાલો મિત્રો। અમને તો ભૂખ લાગી ગઈ છે, તો અત્યારે જમી લઈએ મિત્રો, પછી મળીએ। તો ગાઈસ ચલો આપણે આ બાજુ જોવા જઈએ। હજી 9 જ વાગી છે, પણ તડકો કેટલો બધો તડકો પડી ગયો છે મિત્રો। તો જો આપણે રસ્તા બાજુ આવી ગયા છે ફરવા। તો જુઓ ને આગળ પાંદડા પડેલા છે, અહીં લાકડા પણ ઝાડના પડેલા છે। તો જો આ બાજુ તુવેર છે, લીલીછમ હજી લાગેલી નહીં પણ છે બીજ હશે। કચરાપટ્ટીના ડોલ છે એટલે લેવા આવીશું। પણ આપણે આગળ રીંગણ જોવા જઈએ, કેટલા રીંગણ છે જોવા જઈએ મિત્રો। જો અમારા રીંગણ વાડીમાં રીંગણ થાને લાગશે। તો કોણ કોણ વાડીમાં રીંગણ થાનો છો? તો જો રીંગણ કેટલા બધા લાગેલા છે આગળ, જો ને જો આ એક રીંગણ છે। આ બાજુ તો બહુ બધા અંદર છે પણ દેખાતા નથી, ચડે છે ને એટલા માટે નીચે જેવો રીંગણ કેટલા મસ્તીના લાગેલા છે। આ બાજુ પણ લાગેલા છે મિત્રો, પણ આ જીવાત બહુ છે ને એટલે જીવાત બહુ છે। જો ને રીંગણ કેટલા મસ્તીના છે, ગુલાબી ગુલાબી છે, એક નંબર રીંગણ છે। જો બહુ મસ્ત લાગે આ રીંગણની શાક પણ બહુ સ્વાદથી લાગે છે મિત્રો। જો ને રીંગણ મસ્ત, પણ બહુ જીવાત છે એટલે જો ને આશીષ દેવા મારે છે રીંગણમાં। રીંગણમાં દેવા મારે ચાલુ કરી દીધું મિત્રો। હે નીચે કાંઈ ઉડે નથી, નકરી મસ્તી છે। જો મિત્રો રીંગણમાં બહુ મસ્તી આવી ગઈ છે, તો દવા મારે છે આશીષ। રીંગણ પણ બહુ મસ્તીના લાગેલા છે, પણ જીવાત જ કેટલો બધો પડી ગયેલો, જીવાત જ કેટલો બધો છે। તો આપણે ગેટ બાજુ જઈએ। બાજુ રિક્ષા આવશે મિત્રો। ગાઈસ, નાળિયેર કેટલા બધા નીચે ગરેલા છે, નાના નાના જો ઉપર પણ છે નાળિયેર। આ બાજુ રિક્ષા જાય છે મિત્રો। જો કેમેરા લગાવેલા છે, તમારા મારી વાડીમાં આવવું હોય તો ફોન કરીને આવજો, એમના એમ નહીં આવતા। જો કેમેરા મૂકેલા છે એટલે બસ। તો આપણે રસ્તા બાજુ આવી ગયા છે ગેટ પર, આગળ નથી જવું, રિક્ષા ઊભી છે એટલા માટે પાછા વળી જઈએ। ધીરે ધીરે મારજો એટલે બધી જીવાત જતી રહી, ધીરે ધીરે મારજો એટલે બધી જીવાત જાય।